દેવ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે ત્યારે દેવ ડેમની સપાટી 89.65 મીટર થતા રૂલ લેવલ જાળવવા પાણી છોડાયું છે। દેવ ડેમના 2 દરવાજા 0.05 મીટર ખોલવામાં આવ્યા છે ત્યારે ડેમમાંથી 349 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે અને વડોદરા જિલ્લાના 11 ગામને એલર્ટ કરવામાં આવ્યા છે ત્યારે ડભોઈ અને વાઘોડિયાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। તો આજે પાણી છોડવામાં આવ્યું છે દેવ ડેમમાંથી, તેના કારણે વડોદરાના જે ગામો છે તેને પણ એલર્ટ કરવામાં આવ્યા છે। તો વાઘોડિયા ગામને અને ડભોઈને એલર્ટ કરવામાં આવ્યા છે। ઉલ્લેખનીય છે કે વડોદરા વાસીઓએ થોડા સમય પહેલા જ જે રીતે વરસાદના કારણે હાલાકી ભોગવી હતી ત્યારે હવે વડોદરા વાસીઓ સતત એ ચિંતામાં હોય છે કે ફરીવાર ઘરમાં પાણી આવશે તો નહીં ને। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા માનુ ચાવડા પાસેથી। માનુ, જે રીતે દેવ ડેમમાંથી પાણી છોડાયું છે અને ખાસ કરીને વડોદરાની વાત કરીએ તો ડભોઈ અને વાઘોડિયાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે, શું વધુ માહિતી? મિથુન, એક તરફ નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે તો બીજી બાજુ દેવ ડેમમાંથી પણ પાણી છોડવાની શરૂઆત કરવામાં આવી છે। 89.65 મીટર રૂલ લેવલ થતાં દેવ ડેમનું પાણી છોડવામાં આવ્યું છે। 0.05 મીટર દરવાજા 2 ખોલવામાં આવ્યા છે અને 349 ક્યુસેક પાણી અત્યારે છોડવામાં આવી રહ્યું છે। આ દેવ ડેમનું પાણી જયારે વડોદરામાં પહોંચે ત્યારે વડોદરા જિલ્લાના 2 તાલુકા એટલે કે ડભોઈ અને વાઘોડિયા તાલુકાના 11 ગામોને અસર કરે છે। 11 ગામોને અત્યારે એલર્ટ કરવામાં આવ્યા છે। 11 ગામને એલર્ટ રહેવા કહેવામાં આવ્યું છે, કારણ કે આ ત્રીજી વખત દેવ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે અને જયારે પણ પાણી છોડવામાં આવે ત્યારે આ ગામોને અસર થતી હોય છે। એને લઈને વહીવટી તંત્ર એક્શનમાં છે। લોકોની મુશ્કેલી વધે એવા સમાચાર આ કહી શકાય, કારણ કે ડેમમાંથી જયારે પણ પાણી છોડવામાં આવે ત્યારે કેટલાક ગામો સંપર્ક વિહોણા પણ થાય છે। અત્યારે હાલ તો 11 ગામોને એલર્ટ કરી અને તંત્ર પણ સ્ટેન્ડ બાય મોડ ઉપર જોવા મળી રહ્યું છે। જી, આભાર માનું માહિતી આપવા।